નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિષ્યશા સ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર કોર્સ 3 અંતર્ગત આજે આપણે કોર્સ 3માં પ્રકરણ 3 અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા પ્રકરણમાં એક મહત્વના મુદ્દાની સમજ કેળવીશું. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા તેમજ શિક્ષકની પ્રત્યાયન શૈલી અને બોલવાની ભાષા વિશેની સમજ કેળવી ચૂક્યા છીએ. આજના આ વિડીયોના તાસમાં આપણે શિક્ષકનું વર્તન તેમજ વિષય વસ્તુની મહત્વના મુદ્દાની સમજ કેળવીશું. શિક્ષકનું વર્તન. વર્ગખંડમાં શિક્ષકનું વર્તન તે કેવું હોવું જોઈએ તેની પ્રસ્તુત મુદ્દામાં ચર્ચા કરવામાં આવી છે. શિક્ષકનું વર્તન બાળકો માટે હંમેશા આદર્શ બને તેવું હોવું જોઈએ. તેના વાણી અને વર્તનમાં ફરક ન હોવો જોઈએ. વર્ગના દરેક બાળક સાથે સમાન વ્યવહાર અને સંભાવ રાખવો જોઈએ. શિક્ષકે બાળક સાથે મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની રહે છે. વર્ગના દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય એ શિક્ષકનું ધ્યેય હોવું જોઈએ. શિક્ષકનું પૂર્વગ્રહયુક્ત વલણ અને ભેદભાવપૂર્ણ વ્યવહાર બાળકોમાં નકારાત્મક ભાવ પેદા કરે છે અને પરિણામે તેનો વિકાસ રૂંધાય છે. માટે શિક્ષકે હંમેશા યાદ રાખવાનું છે કે તેનું વર્તન તે વિદ્યાર્થીઓ પ્રત્યે પૂર્વગ્રહયુક્ત હોવું જોઈએ, પક્ષપાત વિનાનું હોવું જોઈએ. બાળકો સાથે માયાળુ વ્યવહાર અને ખેલદિલીપૂર્વકના હકારાત્મક અભિગમથી વર્ગ વ્યવહારની અસરકારકતા વધે છે. દીન દુઃખી, કચડાયેલા અને ગરીબ વર્ગના બાળકો પ્રત્યે અનુકંપા રાખવી, વિકલાંગ બાળકો પ્રત્યે વિશેષ સહાનુભૂતિ રાખી માનવીય અભિગમ દ્વારા તેમની સમસ્યાઓમાં મદદરૂપ બનવું જોઈએ. આમ શિક્ષકનું વર્તન વર્ગ વ્યવહાર પર અસર કરતું અગત્યનું પરિબળ ગણાવી શકાય છે. તાલીમાર્થી બહેનો, અહીંયા બીજી એક મહત્વની વાત તે છે કે બાળકનું વર્તન વર્ગખંડની અંદર ક્યારેય જે હોય છે તેને ક્યારે તમે ઇગ્નોર ન કરવું જોઈએ. બાળક જ્યારે પણ કોઈ વર્તન કરે છે તે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર અવશ્ય હોય છે. દાખલા તરીકે બાળક જૂઠું બોલે છે, ચોરી કરે છે, શાળામાં લેસન નિયમિત નથી લાવતો, તો આ વર્તનની પાછળ ચોક્કસ કારણો જવાબદાર હોય છે. શિક્ષક તરીકે બાળકની તે સમસ્યાઓની પાછળ રહેલા કારણો તમારે જાણવાના હોય છે અને તેને સોલ્વ કરવાના હોય છે અને બાળકને સહી માર્ગ તરફ તમારે એને વાળવાનું હોય છે. સહી દિશા એને બતાવવાની રહે છે. શિક્ષકનું કાર્ય આમ પણ વિષય વસ્તુની સમજ અને શિક્ષણની સાથે સાથે સેવાનું પણ રહે છે. શિક્ષકના માથે બાળકનું બહુ જ મોટું દાયિત્વ રહેલું છે. સમાજની અંદર શિક્ષકનું વર્તન હંમેશા આચરણ સમાન હોવું જોઈએ. એટલે કે બાળકો મોટે ભાગે શિક્ષકના આચરણ દ્વારા જ શીખ મેળવે તેવું વર્તન શિક્ષકનું હોવું જોઈએ. ત્યારબાદ વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળોમાંનો ચોથો મુદ્દો છે વિષય વસ્તુ. વિષય વસ્તુ પર શિક્ષકનું સંપૂર્ણ પ્રભુત્વ હોવું જરૂરી છે. વિષય વસ્તુની સંપૂર્ણ તૈયારી સાથે પૂર્વ તૈયારી સાથે શિક્ષકે વર્ગખંડની અંદર પ્રવેશ કરવાનો રહે છે. શિક્ષકે જે વિષય અંગે બાળકોને શીખવવાનું છે તેના અંગેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, જેથી શિક્ષક પોતાના વર્ગખંડના બાળકોને વિષય વસ્તુની સાચી માહિતી આપી શકે તેમજ તેની જિજ્ઞાસા વૃત્તિ સંતોષી શકે. એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન પણ સરળ ભાષામાં શિક્ષકે કરવાનું રહે છે. આથી જ શિક્ષક પાસે વિષય વસ્તુનું તલસ્પર્શી જ્ઞાન અને સમજ હોવી ખૂબ જરૂરી છે.
વિષય વસ્તુની રજૂઆત અને તેની રીતો. શિક્ષક પાસે માત્ર વિષય વસ્તુનું જ્ઞાન હોય પરંતુ તેના અંગેની વિવિધ નાવીન્યપૂર્ણ રીતિ ન હોય ત્યારે શિક્ષણની અસરકારકતા એ ઘટી જાય છે. તો વિષય વસ્તુની રજૂઆત કઈ રીતે કરવી જોઈએ, તેની વિવિધ રીતો કઈ કઈ છે તેની સમજ આપણે મેળવીએ. વિષય વસ્તુની પારંગતતા પછી વર્ગ વ્યવહારને અસર કરતું પરિબળ વિષય વસ્તુની રજૂઆત છે. વિષય વસ્તુ પરની પકડ સારી હોય પરંતુ શિક્ષકની વિષય વસ્તુની રજૂઆતની રીત એટલે કે સારી ન હોય તો વર્ગ વ્યવહાર નિષ્ફળ જાય છે. વિષય વસ્તુની રજૂઆત માટે શિક્ષકે પૂર્વ તૈયારી સાથે ક્લાસરૂમમાં જવું તે ખૂબ અગત્યનું છે. આમ વિષય વસ્તુ અને વિષય વસ્તુની રજૂઆત તે બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. વિષય વસ્તુની રજૂઆતની વિવિધ રીતો નીચે મુજબ છે. તાલીમાર્થી બહેનો, અહીંયા એક ખાસ વસ્તુ જણાવવાનું છે કે ઘણી વખત વિષય વસ્તુની પકડ ધરાવતો વિદ્વાન શિક્ષક પણ વિષય વસ્તુની રજૂઆતની વિવિધ શૈલીઓ વગર તેની શિક્ષણ કાર્ય અસરકારક રીતે વર્ગખંડની અંદર કરી શકતો નથી. તેની સામે પ્રેક્ટિકલ અનુભવજન્ય શિક્ષણ આપનાર શિક્ષક એ સફળ નીવડે છે અને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવામાં એટલે કે અસરકારક શિક્ષણ કાર્યમાં તે અક્ષર સફળતા પ્રાપ્ત કરતો જોવા મળે છે. અને એટલા માટે જરૂરી છે વિષય વસ્તુની પકડ તેમજ વિષય વસ્તુ રજૂઆતની વિવિધ રીતોની. આવી રીતોથી શિક્ષણ કાર્ય હંમેશા વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન કરે છે, રુચિ ઉત્પન્ન કરે છે, તેની શિક્ષણ કાર્ય કરવા માટે તત્પર બનાવે છે. તો શિક્ષકે વિષય વસ્તુની રજૂઆતની વિવિધ રીતો અપનાવવી જોઈએ. આવો આ વિષય વસ્તુની રજૂઆતની વિવિધ રીતો કઈ છે તેની સમજ આપણે મેળવીએ. વિષય વસ્તુની રજૂઆત અને તેની રીતો. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે જોઈ શકો છો કે વિષય વસ્તુની રજૂઆતની કુલ 11 રીતો આપવામાં આવેલી છે. પહેલી રીત છે તે ઉદાહરણ દ્વારા રજૂઆત, બીજી છે ચિત્ર દ્વારા રજૂઆત, ત્રીજી છે વાર્તા દ્વારા રજૂઆત, ચોથું છે ગીત દ્વારા રજૂઆત, પાંચમું છે TLM દ્વારા રજૂઆત, છઠ્ઠું છે કોમ્પ્યુટર દ્વારા રજૂઆત, સાતમું છે ફિલ્મ દ્વારા રજૂઆત, આઠમું છે નિદર્શન અને પ્રયોગ દ્વારા રજૂઆત, નવમું છે રમત દ્વારા રજૂઆત, અનુભવજન્ય શિક્ષણ દ્વારા રજૂઆત અને વર્ગખંડની પ્રવૃત્તિ દ્વારા રજૂઆત. તાલીમાર્થી બહેનો, આ વિષય વસ્તુની રજૂઆતની વિવિધ રીતો છે. એક જ વિષય વસ્તુની રજૂઆત કરતી વખતે શિક્ષક એક કરતાં વધારે રીતો અપનાવે અથવા એક કે બે રીતો અપનાવે જરૂરી નથી કે શિક્ષક પોતાના જે તે એકમનું શિક્ષણ આપતી વખતે એક કરતાં વધારે રીતો અપનાવે તે જરૂરી નથી. શિક્ષક પોતાના એકમની સમજ પ્રમાણે જુદી જુદી રીતોનો ઉપયોગ કરતો હોવો જોઈએ. આવો તાલીમાર્થી બહેનો, આપણે એક પછી એક આ વિવિધ રીતોને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી છે ઉદાહરણ દ્વારા રજૂઆત. બાળકોની વયકક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉદાહરણો દ્વારા વિષય વસ્તુની રજૂઆત કરવાથી બાળકો અધ્યયનમાં સક્રિય અને પ્રવૃત્ત બને છે. શિક્ષકે નાના ઉદાહરણો દ્વારા દરેક એકમની સમજ આપવાની રહે છે. પરિણામે વિષય વસ્તુનું જ્ઞાન વધુ સ્પષ્ટ બને છે. બાળકો તે જ્ઞાન સરળતાથી ગ્રહણ કરે છે. ઉદાહરણ તરીકે પદાર્થના ગુણધર્મોની સમજ માટે ઘન, પ્રવાહી અને વાયુના ઉદાહરણો બાળક સમક્ષ રજૂ કરી શકાય છે. તેવી જ રીતે શિક્ષક ગુજરાતીના વ્યાકરણની અંદર કોઈ નિયમ શીખવીને તે નિયમને અંતર્ગત તે એક કરતાં વધારે ઉદાહરણો આપે તેમજ ઉદાહરણો પરથી ક્યારેક નિયમની સમજ કેળવે તેવું પણ કરવાથી શિક્ષણ કાર્ય વધારે સ્પષ્ટ અને સમજપૂર્વકનું બની રહે છે. ઉદાહરણો દ્વારા રજૂઆતમાં શિક્ષકે વિવિધ એકમને ધ્યાનમાં રાખીને વિવિધ ઉદાહરણો અને એક પણ ખાસ શક્ય હોય તો વર્તમાન સમય જગતના તે ઉદાહરણો રજૂ કરે તો તેવું જ્ઞાન વિદ્યાર્થીઓ માટે વધારે ગુણવત્તાલક્ષી બની શકે છે.
બીજું છે ચિત્ર દ્વારા રજૂઆત. બાળકોને રંગબેરંગી ચિત્રો જોવાનું ખૂબ ગમે છે, માટે જ આપણા પ્રાથમિક શિક્ષણના વિવિધ પાઠ્યપુસ્તકો તે રંગીન ચિત્રોથી ભરપૂર બનાવેલા છે. આથી વિવિધ ચિત્રો દ્વારા રજૂઆતથી અસરકારકતા ઊભી કરી શકાય છે. દાખલા તરીકે પ્રાણી જગતના પરિચય માટે વિવિધ પ્રાણીઓના ચિત્રો બાળકો સમક્ષ રજૂ કરવાથી બાળકોમાં પ્રાણીઓની ઓળખ વધુ સ્પષ્ટ થશે. શિક્ષણ કાર્યમાં નવીનતા આવશે, બાળકો સક્રિય બનશે. આમ વર્ગખંડના અધ્યયનમાં ચિત્રાત્મક રજૂઆતની ખૂબ ધારી અસર બાળકો પર પડે છે અને બાળકોનું ધ્યાન કેન્દ્રિત થાય છે. માતૃભાષા શિક્ષણ અંતર્ગત શિક્ષક કોઈ ચિત્ર દ્વારા વાર્તા રજૂ કરવાની હોય ત્યારે વિવિધ ચિત્રો બતાવીને શિક્ષક તે ચિત્રોના આધારે ભાષાની વાક્યોની કડીઓ જોડતો જશે અને વાર્તા કથન બાળકને જ્યારે કરાવશે ત્યારે શિક્ષકના વાર્તા કથન બાદ બાળક ક્યારેય શિક્ષક વગર પણ વાર્તાનું સુંદર મજાનું કથન કરતો થશે. આ રીતે ચિત્ર દ્વારા તેમજ વિજ્ઞાનની અંદર વિવિધ આકૃતિના ચિત્ર દ્વારા પણ બાળક ઘણું ખરું મોડેલ સિવાય પણ ચિત્ર દ્વારા પણ ઘણી બધી સમજ કેળવી શકે છે. જેમ કે શ્વસનતંત્ર, પાચનતંત્ર આ વગેરે આકૃતિના ચિત્ર શિક્ષક બ્લેકબોર્ડ પર દોરાવે અથવા તો કોઈ ચિત્ર ચાર્ટમાં રજૂ કરીને પણ તેની સારી એવી સમજ તે બાળકોમાં કેળવી શકે છે. વનસ્પતિના વિવિધ અંગો, શરીરના વિવિધ અંગો વગેરે દ્વારા પણ શિક્ષક ચિત્ર દ્વારા રજૂઆત કરીને શિક્ષણ કાર્યને અસરકારક બનાવીને બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ નીવડે છે. ત્રીજું છે વાર્તા દ્વારા રજૂઆત. ગીજુભાઈ બધેકાએ આમ પણ કહેલું છે કે બાળકો સાથે આત્મીયતા કેળવવાનું જો કોઈ અમોઘ શસ્ત્ર હોય તો તે વાર્તા છે. વાર્તા દ્વારા બાળકો સાથે સરળતાથી આત્મીયતા કેળવી શકાય છે. એટલું જ નહીં પણ બાળકોને ભણતા પણ કરી શકાય છે. બાળકોમાં મૂલ્યો કેળવવા માટે વાર્તા ખૂબ જ અસરકારક શસ્ત્ર પુરવાર થાય છે. નાના બાળકોમાં આમ પણ કોઈ પણ મૂલ્યલક્ષી શિક્ષણ કે નિયમોનું શિક્ષણ તમે સીધું આપવાના બદલે જો એને વાર્તા દ્વારા આપો તો બાળકોમાં તેની અસરકારકતા ઝડપથી સિદ્ધ થઈ શકે છે. નાના ભૂલકાઓથી માંડીને વયોવૃદ્ધ સૌને વાર્તા સાંભળવી ગમે છે. બાળકોને વાર્તા સાંભળવાની ખૂબ મજા આવે છે. વાર્તા સાંભળતા જ બાળકોના મનમાં આનંદ કિલ્લોલનું વાતાવરણ સર્જાય છે. વાર્તા દ્વારા શિક્ષણ આપવાથી બાળકોની જિજ્ઞાસા વૃત્તિ અને સર્જનાત્મક શક્તિનો ખૂબ વિકાસ થાય છે. તેની કલ્પના શક્તિને વેગ મળે છે. બાળકોને શિક્ષક જો વાર્તા પોતે કદાચ કહીને કે ભાવાત્મક રીતે જો રજૂઆત કરી શકે તો સૌથી બેસ્ટ વસ્તુ છે. પણ જો શિક્ષક ન કરી શકતો હોય તેવા સંજોગમાં તેને ટીવીમાં કે કોમ્પ્યુટરની અંદર પણ તે વાર્તાનું નિદર્શન કરાવીને પણ બાળકને તેના આધારે કેટલાક મહત્ત્વના પ્રશ્નો પણ પૂછી શકે છે. બાળકને ગમતી વાર્તાઓમાં પંચતંત્રની વાર્તાઓ, હિતોપદેશની વાર્તાઓ, દાદા દાદી કી કહાની, વિક્રમ વેતાળ જેવી વાર્તાઓ બાળકોને બતાવી શકે છે. આથી શિક્ષકે વાર્તા કહેવામાં ક્યારેય કંજુસાઈ ન કરવી. શિક્ષક સારો વાર્તાકાર હોવો જોઈએ. યોગ્ય લઢણ, હાવભાવ સાથે વાર્તા રજૂ કરવાથી વર્ગખંડ મોહરી ઉઠે છે. બાળકોમાં આનંદ અને હર્ષોલ્લાસ વ્યાપે છે. દાખલા તરીકે પશુ પ્રાણી આધારિત બાળ વાર્તાઓ, પંચતંત્ર, હિતોપદેશ, ગીજુભાઈની વાર્તાઓ, રામાયણ અને મહાભારત અને ઉપનિષદની વાર્તાઓ દ્વારા બાળકોમાં જીવન મૂલ્યોનું સિંચન કરી શકાય છે. વિષય વસ્તુની રજૂઆત વાર્તા દ્વારા કરવાથી શિક્ષણમાં નવીનતા આવે છે. બાળકો તાજગી અનુભવે છે અને માનસિક આનંદ પ્રાપ્ત કરે છે. આમ વાર્તા દ્વારા બાળક સહજ અને સરળ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ગીત દ્વારા રજૂઆત. વાર્તાની જેમ બાળકોને ગીતો સાંભળવાનું પણ ખૂબ ગમે છે. ગીતોથી વર્ગખંડનું વાતાવરણ ખુશનુમા બને છે. બાળકો ભાવ વિભોર બને છે. ભણવામાં તેને ખૂબ મજા પડે છે. શિક્ષકને શિક્ષણનો ભાર લાગતો નથી. શિક્ષકે વિવિધ એકમોને ગીતો સાથે જોડીને અધ્યાપન કરવું. બાળકોને અભિનય ગીતોમાં ખૂબ મજા પડે છે.
શિક્ષકના અભિનય સાથે બાળકોનો અભિનય જોડીને સુંદર અભિનય ગીતો રજૂ કરવાથી વર્ગ પર્યાવરણ આનંદમય અને ઉલ્લાસમય બને છે. આપણા કારીગરો અને વ્યવસાયકારોના એકમની સમજ માટે જામ્યો કારીગરનો મેળો અભિનય ગીત રજૂ કરી શકાય છે. તેવી જ રીતે ગણિતમાં ચલણી નાણાંના એકમોની સમજ માટે 1 રૂપિયાના 10 કા 10, ખિસ્સામાં ખખડેને પડે મારો વટ જેવા અભિનય ગીત રજૂ કરી શકાય છે. તેવી જ રીતે પર્યાવરણ શિક્ષક કે વિજ્ઞાન શિક્ષણની અંદર શરીરના ભાગો વિશેનું જ્ઞાન આપતી વખતે શિક્ષક નાની મારી આંખ તીજોતી કાંક કાંક કે તો એવી અજબ જેવી વાત છે, નાક મારું નાનું તે સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે. આવા અભિનય ગીતો દ્વારા નાના બાળકોને સરળતાથી શરીરના જે તે અંગોનું તેમજ તેના કાર્યો વિશેની સમજ શિક્ષક કેળવી શકે છે. આવા વિવિધ અભિનય ગીત શીખવાડીને શિક્ષક ગીત દ્વારા રજૂઆત કરીને શિક્ષણ કાર્ય અસરકારક બનાવી શકે છે. એટલું જ નહીં, સહજ અને સરળ પણ બનાવી શકે છે. દાખલા તરીકે શિક્ષકને બાળકને ગીત દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ પણ આપી શકે છે. જેમ કે આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, આપણાથી મોટાની સેવા થાય, નાના હોય તેને વાલ કરાય, આ વાત કદી ના ભૂલાય. તો આવા ગીતો દ્વારા પણ શિક્ષક બાળકને જે તે સંસ્કારોનું પણ સિંચન કરી શકે છે અને ખૂબ સુંદર રીતે અને સરળ રીતે કરી શકે છે. તો ગીત દ્વારા તેમજ એટલું જ નહીં, શિક્ષક બાળકોને અભિનય ગીતો શીખવાડીને અને એ અભિનય ગીતો ખાસ કરીને તેના પાઠ્યપુસ્તકના કાવ્યનું અભિનય કરાવો તો સૌથી ઉત્તમ છે. એ સિવાય શિક્ષક નિદર્શનની અંદર જે તે કાવ્યની અંતર્ગત તેને લગતા બીજા કાવ્યો પણ બાળકોને અભિનય દ્વારા જો રજૂ કરી શકે શિક્ષક તો સૌથી ઉત્તમ છે. તે સિવાય ઘણા બધા બાળગીતો અને અભિનય ગીતો એ આપણે યુટ્યુબમાં અને નેટની અંદર સર્ચ મારીશું તો પણ ઘણા બધા ગીતો આપણને મળી રહે છે. બાળકોને તેનું નિદર્શન કરાવીને કે સ્વયં અભિનય કરાવીને બાળકોને તે ગીત દ્વારા શિક્ષણ કાર્ય શિક્ષક કરાવી શકે છે. બાળકો ગીત દ્વારા શિક્ષણ મેળવવામાં ખૂબ જ આનંદ અનુભવતા હોય છે. તો આ રીતે ગીત દ્વારા પણ શિક્ષણ કાર્ય અસરકારક બનાવી શકાય છે. ત્યારબાદ છે 5મું TLM દ્વારા રજૂઆત. શિક્ષણમાં યોગ્ય TLM રજૂ કરવાથી અધ્યયન પ્રક્રિયા સચોટ અને અસરકારક બને છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગ કરવાથી બાળકોને જે તે વિષય વસ્તુની સમજ વધુ સ્પષ્ટ બને છે અને આથી વર્ગ વ્યવહારની અસરકારકતા વધે છે. વિવિધ પ્રકારના ચાર્ટ્સ, ચિત્રો, મોડેલ, નકશાના ઉપયોગ દ્વારા બાળકોને સચોટ રીતે જ્ઞાન આપી શકાય છે. ભૂગોળમાં ભારતના નકશા દ્વારા વિવિધ રાજ્યોનો સુંદર પરિચય કરાવી શકાય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટનાઓ તેના ચાર્ટ કે મોડેલ દ્વારા ખૂબ સરળતાથી બાળકોને સમજાવી શકાય છે. તાલીમાર્થી બહેનો, અહીંયા યાદ રાખવાનું છે કે શિક્ષક સ્વયં પણ TLMનું નિર્માણ પોતાના વિષય વસ્તુના એકમ અંતર્ગત સમજ આપવા માટે કરી શકે છે. અન્યથા બજારમાં વિવિધ પ્રકારના TLM આપણને ઉપલબ્ધ તૈયાર મળી રહે છે. તો આવા ચાર્ટ, ચિત્ર, મોડેલનું પણ તે રજૂઆત દ્વારા શિક્ષણ કાર્ય સરળ બનાવી શકે છે. ભૂગોળમાં તો નકશાના નિદર્શન વગર શિક્ષણ કાર્ય કરાવવું લગભગ અશક્ય બની રહે છે. શિક્ષક જ્યારે ભૂગોળમાં ભારતના નકશા દ્વારા વિવિધ રાજ્ય, પ્રદેશ, નદીઓ, પહાડો વગેરેની સમજ જ્યારે આપતો હોય છે ત્યારે તેના દ્વારા શિક્ષણ કાર્ય વધુ અસરકારક અને સુંદર અને સહજ બની રહે છે. આવા વિવિધ પ્રકારના ચાર્ટ્સ અને મોડેલ બનાવીને શિક્ષક શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકે છે, ગુણવત્તાલક્ષી બનાવી શકે છે. ત્યારબાદ બીજો આપણો મુદ્દો છે કોમ્પ્યુટર દ્વારા રજૂઆત. આજના આ આધુનિક યુગમાં ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. કોમ્પ્યુટર દ્વારા વિવિધ વિષયોના એકમોની સમજ બાળકોને આપી શકાય છે. કોમ્પ્યુટર આધારિત શિક્ષણના પાઠો તૈયાર કરીને બાળકોને શીખવવાથી બાળકો સરળતાથી અને સાહજિકતાથી જ્ઞાન મેળવતા હોય છે. વર્તમાન સમયમાં કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવવાનો ખૂબ મોટો અવકાશ ઊભો થયો છે.
રાજ્યની દરેક પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર લેબથી સજ્જ કરવામાં આવી છે. એ તેનું જીવંત ઉદાહરણ છે. કોમ્પ્યુટર શિક્ષણથી અધ્યાપન પ્રક્રિયામાં જીવંતતા આવે છે. શિક્ષણ નાવીન્યપૂર્ણ બને છે. પરિણામે વર્ગ વ્યવહાર રસિક, જીવંત અને આનંદમય બને છે. અને તેમાંય કોમ્પ્યુટરને જ્યારે ઇન્ટરનેટ સાથે જોડવાથી તમે સમગ્ર જગતને તમારા વર્ગખંડની અંદર ઊભું કરી શકો છો અને સમગ્ર જગતનું જ્ઞાન તમે વર્ગખંડમાં બેઠા બેઠા મેળવી શકો છો. આ રીતે કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવવાથી આજના વર્તમાન પ્રવાહો સાથે બાળક સહજતાથી તાલમેળ મેળવી શકે છે અને જીવંત અને તાદ્રશ જ્ઞાન મેળવતો થાય છે. ત્યારબાદ છે ફિલ્મ દ્વારા રજૂઆત. ફિલ્મ દ્વારા શિક્ષણ કાર્ય કરવાથી ખૂબ જ અસરકારક શિક્ષણ બાળકો પ્રાપ્ત કરતા હોય છે. ફિલ્મ એ દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો હોવાથી તેની અસરકારકતા વધુ હોય છે. ફિલ્મ દ્વારા શિક્ષણ આપવાથી બાળકો તે જ્ઞાન ખૂબ લાંબા સમય સુધી યાદ રાખે છે. ફિલ્મ જોવી સૌને ગમે છે. બાળકોને શૈક્ષણિક ફિલ્મો દ્વારા શિક્ષણ આપવાથી વિષયવસ્તુનું જ્ઞાન વધુ અસરકારક અને જીવંત બને છે. ઉદાહરણ તરીકે ગાંધી ફિલ્મ અને સરદાર ફિલ્મો દ્વારા બાળકોને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિકાનો સુંદર પરિચય કરાવી શકાય છે. ઉપરાંત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, પૂર જેવી આપત્તિઓની પણ શૈક્ષણિક ફિલ્મો દ્વારા સચોટ અને અસરકારક રીતે સમજ આપી શકાય છે. ઈસવીસન 2013માં ઉત્તરાંચલ પ્રદેશમાં થયેલ જળ હોનારતના જીવંત દ્રશ્યો ટીવી પર જોવા મળ્યા હતા. તેનાથી અતિવૃષ્ટિની ભયાનકતાનો પરિચય બાળકોને કરાવી શકાય છે. હિમાલયની સુંદર મજાની પહાડીઓ અને કાશ્મીરમાં સતત થતી બરફવર્ષાના દ્રશ્યો પણ ટીવીના માધ્યમથી બાળકોને બતાવીને તેનું ભૌગોલિક જ્ઞાન આપી શકાય છે. તો શિક્ષક ફિલ્મ દ્વારા પણ બાળકોને વિષયવસ્તુની રજૂઆત કરે ત્યારે તેવું જ્ઞાન તેના ચિરસ્મરણીય બની રહે છે. તેના માટે ત્યારબાદ છે નિદર્શન અને પ્રયોગ દ્વારા રજૂઆત. ગણિત અને વિજ્ઞાન જેવા શિક્ષણમાં નિદર્શન અને પ્રયોગ દ્વારા શિક્ષણ આપવા પર વધુ ભાર મૂકવામાં આવે છે. વિવિધ પ્રકારના ચાર્ટ, ચિત્રો, મોડેલનું નિદર્શન કરીને બાળકોને અસરકારક રીતે શિક્ષણ આપી શકાય છે. વિજ્ઞાનના શિક્ષણમાં અનેક એકમો પર પ્રયોગો ગોઠવીને કઠિન મુદ્દાઓ સરળતાથી બાળકોને સમજાવી શકાય છે. જેમ કે વાયુની બનાવટ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, હવા જગ્યા રોકે છે જેવા એકમો પર પ્રયોગો ગોઠવી શકાય છે. નિદર્શન અને પ્રયોગ દ્વારા રજૂઆત કરવાની અંદર વિજ્ઞાનની અંદર જેમ કે પાચનતંત્રની આકૃતિ, પાચનતંત્ર વિશે સમજ આપતી વખતે શિક્ષક તેનું ચાર્ટ તેમજ મોડેલ પણ નિદર્શન કરાવીને બાળકોની તેની સમજ વધારે સ્પષ્ટ કરી શકે છે. ગણિતમાં વિવિધ સૂત્રોના ચાર્ટ રજૂ કરી શકે છે. શિક્ષક તે સિવાય પણ ગુજરાતી જેવા વિષયમાં ભાષા શિક્ષણ અંતર્ગત તે દાખલા તરીકે જય જય ગરવી ગુજરાત કાવ્ય ચલાવતો હોય તો તે કાવ્ય અંતર્ગત ગુજરાતની વિવિધ સંસ્કૃતિઓનું પ્રદર્શન પણ યોજી શકે છે. જેમ કે ગુજરાતમાં જન્મેલા મહાન વિભૂતિઓ જેવા કે નૃત્યાંગનાઓ, લેખકો, ક્રાંતિકારીઓ વગેરેનું નિદર્શન કરાવે. ગુજરાતમાં આવેલા જોવાલાયક સ્થળો, પ્રાચીન તીર્થધામો, ગુજરાતની અંદર એના વિવિધ મેળાઓ, તેની સંસ્કૃતિ, તેના પહેરવેશ વગેરેનું નિદર્શન કરાવીને પણ ગુજરાતની સંસ્કૃતિ વિશેની પણ સમજ તે આપી શકે છે. તો આ પ્રકારના નિદર્શન અને પ્રયોગ દ્વારા શિક્ષક શિક્ષણ કાર્યને વધારે જીવંત અને અસરકારક બનાવી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓલક્ષી જે રીત કહી શકીએ તેમાં રમત દ્વારા રજૂઆત બાળકોને ખૂબ ગમે છે. બાળકો રમત પ્રિય હોય છે. વિવિધ શૈક્ષણિક રમતો દ્વારા બાળકોને શિક્ષણ આપી શકાય છે. રમત દ્વારા શિક્ષણ આપવાથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે. વિવિધ બાળ રમતો દ્વારા બાળકોને આનંદમય શિક્ષણ પ્રાપ્ત થાય છે. ભૂખ્યા પક્ષી, લીંબુ ચમચી
કેટલા શિક્ષણ દ્વારા બાળકોને ગણિતનું જ્ઞાન, ટોળી ઉતાર, લાડવા તાળી, ગાળિયા પસાર જેવી અનેક બાળ રમતો દ્વારા બાળકોને ભાષા, પર્યાવરણીય અને ગાણિતિક જ્ઞાન આપી શકાય છે. શિક્ષક રમત દ્વારા શિક્ષણનો અભિગમ અપનાવીને વર્ગ વ્યવહારમાં નવીનતા અને તાજગી લાવી શકે છે. અનુભવજન્ય શિક્ષણ દ્વારા રજૂઆત. બાળકોને ક્યારેક વિવિધ અનુભવો પૂરા પાડવાથી શિક્ષણની અસરકારકતા વધે છે, અધ્યયન પ્રક્રિયા સરળ બને છે અને બાળકો સહજતાથી જ્ઞાન મેળવતા હોય છે. ઉદાહરણ તરીકે, આંખો બંધ રાખી 2 મિનિટ મૌન રહી અવાજો સાંભળવા, સળગતી મીણબત્તી પર પ્યાલો ઢાંકવો, ફૂલાવેલા ફુગ્ગા પર સેલોટેપ મારી તેના પર ટાંકણી ખોસવી, તગારામાં પાણી ભરી તેમાં કાંકરા નાખવા, અવાજ પરથી પશુ પંખીની ઓળખ વગેરે અનુભવો પૂરા પાડવાથી બાળકો સહજ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઉપરાંત વરસાદની ઋતુમાં બાળકોને વરસાદી પાણીમાં સ્નાન કરાવવાનો અનુભવ કરાવીને વર્ષા ઋતુનો નિબંધ શીખવી શકાય છે. ગામમાં ગ્રામ પંચાયતની થયેલી ચૂંટણીના બીજા દિવસે વર્ગખંડમાં ગ્રામ પંચાયતની રચના અને તેના કાર્ય શીખવી શકાય છે. એટલું જ નહીં, શિક્ષક વિવિધ સ્વાદ વિશેનું, વિવિધ અવાજો વિશેનું જ્ઞાન પણ તે અનુભવજન્ય શિક્ષણ દ્વારા આપી શકે છે. દાખલા તરીકે, વિવિધ સ્વાદની વસ્તુઓ બાળકોને ચખાડીને શિક્ષક આ શેનો સ્વાદ હતો તે એને પારખવાનું કહેશે. તેવી જ રીતે ઘંટડીના કે વિવિધ ખંજરીના વિવિધ અવાજો સંભળાવીને શિક્ષક આ શેનો અવાજ હતો તેના વિશેની પણ સમજ કેળવી શકે છે. તો આ રીતે શિક્ષક બાળકને તેને પોતાને અનુભવના આધારે તેને શિક્ષણ આપવાનું કાર્ય કરશે. ત્યાર પછી વર્ગખંડની પ્રવૃત્તિ દ્વારા રજૂઆત. આ પણ વિદ્યાર્થીલક્ષી અને સમૂહ ભાવના કે જૂથ ભાવના કેળવાય તેવી મહત્વની પ્રવૃત્તિ દ્વારા પણ શિક્ષક વિષય વસ્તુની સમજ કેળવી શકે છે. બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કરીને અસરકારક વર્ગ વ્યવહાર દ્વારા બાળકોને સર્વાંગી વિકાસ સારી રીતે કરી શકાય છે. મૌખિક પ્રવૃત્તિ, લેખિક પ્રવૃત્તિ, સાધન સામગ્રી આધારિત પ્રવૃત્તિ, જિજ્ઞાસા પ્રેરક પ્રવૃત્તિ, અવલોકન કરી શકાય તેવી પ્રવૃત્તિ, ચોકસાઈની પ્રવૃત્તિ, વિચાર પ્રેરક પ્રવૃત્તિ, નિર્ણય શક્તિની પ્રવૃત્તિ અને સર્જનાત્મક પ્રવૃત્તિ વર્ગખંડમાં યોજીને બાળકોને અધ્યયન પ્રક્રિયામાં સક્રિય કરી શકાય છે. શિક્ષક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓના આધારે પણ શિક્ષણ કાર્ય કરાવતો હોય છે. શાળાની અંદર કેટલીક પ્રવૃત્તિનો સમાવેશ શૈક્ષણિક રીતે અને કેટલીક સ્વાભ્યાસ પ્રવૃત્તિના ભાગરૂપે પણ શિક્ષક આ રીતે પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ બની શકે છે. પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા સર્જનાત્મક આનંદની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. પ્રવૃત્તિમય શિક્ષણથી બાળકની અધ્યયનમાં સક્રિયતા વધે છે, તેનો ઉત્સાહ વધે છે, શિક્ષણ ભાર વગરનું બને છે. આમ વર્ગખંડ પ્રવૃત્તિ દ્વારા અસરકારક વર્ગ વ્યવહાર દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની પ્રત્યાયન પ્રક્રિયાને વધુ સક્રિય અને જીવંત બનાવી શકાય છે. તો તાલીમાર્થી બહેનો, આ રીતે ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારી સાથે વર્ગખંડના અંદર તમારે ધ્યેયો સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. અસરકારક વર્ગ વ્યવહાર દ્વારા પ્રત્યાયનને વધારે મજબૂત બનાવી શકાય છે. આવો તાલીમાર્થી બહેનો, આજના આપણે આ તાસમાં શું શું શીખ્યા તે ફરી એક વખત જોઈ જઈએ. ફરી એકવાર, એકમ 3 અંતર્ગત વર્ગ વ્યવહારને અસર કરતા કુલ 4 પરિબળો છે. તાલીમાર્થી બહેનો, તમને પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળો જણાવો. તમારે આ 4 પરિબળો લખવાના રહેશે. પ્રથમ, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, શિક્ષકની પ્રત્યાયન શૈલી, શિક્ષકનું વર્તન અને વિષય વસ્તુ આ વર્ગ વ્યવહારને અસર કરતા મહત્વના 4 પરિબળો છે. ત્યારબાદ શિક્ષકનું વર્તન વિશેની સમજ કેળવી. ત્યારબાદ શિક્ષકે વિષય વસ્તુની રજૂઆત વર્ગખંડમાં કઈ રીતે કરવી જોઈએ તેની વિવિધ રીત પૈકી આપણે 11 રીતો જોઈ, જેમાં ઉદાહરણ દ્વારા રજૂઆત પહેલી, બીજું ચિત્ર દ્વારા, ત્રીજું વાર્તા દ્વારા, ચોથું છે ગીત દ્વારા,
પાંચમું છે TLM દ્વારા, છઠ્ઠું છે કોમ્પ્યુટર દ્વારા, સાતમું છે ફિલ્મ દ્વારા, આઠમું છે નિદર્શન અને પ્રયોગ દ્વારા રજૂઆત, નવમું છે રમત દ્વારા રજૂઆત અને દસમું છે અનુભવજન્ય શિક્ષણ દ્વારા રજૂઆત અને છેલ્લું 11મું તે વર્ગખંડની પ્રવૃત્તિ દ્વારા રજૂઆત. આ પ્રકારની વિવિધ રજૂઆતો કરવાથી શિક્ષણ કાર્ય એ રસમય, આનંદમય અને અસરકારક અને ગુણવત્તાલક્ષી બને છે. તાલીમાર્થી બહેનો, આશા છે કે આજના આ તાસમાં તમે સારી એવી સમજ પ્રાપ્ત કરી હશે. ફરી મળીશું બીજા એક મહત્વના મુદ્દાની સમજ સાથે. ત્યાં સુધી નમસ્કાર. અસ્તુ.